गुड मॉर्निंग मित्रों। तो लास्ट विडियो अंदर આપણે ચેપ્ટર 11 સ્ટાર્ટ કર્યું હતું અને એની અંદર ખાસ આપણે જે અલગ અલગ તાપમાનના માપક્રમ છે એની વિશે આપણે સમજૂતી આપી હતી। એની અંદર ખાસ કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ તાપમાન માટે કેવી રીતે આપણે કન્વર્ઝન કરી શકીએ છીએ એ જોયું હતું। બે ઇક્વેશન આપણે લાવ્યા હતા, જો તમને યાદ હોય તો ઇક્વેશન એક આવ્યું હતું TC/5 = TF -32/9 = TK -273.15/5। તો આપણે એક કન્વર્ઝન જોયું હતું, બરાબર। આના ઉપર તમે કેવી રીતે કન્વર્ટ કરી શકો છો સેલ્સિયસથી બીજા ક્રમમાં એ પણ આપણે સમજાવ્યું હતું। સાથે સાથે ચેન્જ માટે તમે કેવી રીતે લખી શકો છો, તો ચેન્જ માટે કંઈક આ લખાય ΔTC/5 = ΔTF/9 = ΔTK/5। તો આ ચેન્જ માટે અને આ નોર્મલ કન્વર્ઝન માટે આના ઉપરના MCQ પણ ઘણા લોકોએ સોલ્વ કરીને મોકલ્યા હતા, જે એકચ્યુઅલી પ્રેક્ટિસ માટે મેં તમને મોકલેલા હતા, બરાબર। હવે થોડા આગળ જઈએ આજે આ ચેપ્ટરની અંદર। નેક્સ્ટ પોઈન્ટ તમારો છે ઉષ્મીય પ્રસરણ કોને કહેવાય। ઉષ્મીય પ્રસરણ કોને કહેવાય? તો નોર્મલી તમને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ પદાર્થને ઉષ્મા આપવામાં આવે, મતલબ કે એનું તાપમાન વધારવામાં આવે તો એની અંદર ચેન્જ થતા જોવા મળે છે। અહીંયા ઉષ્મીય પ્રસરણ આપણે જોવાનું છે। પ્રસરણ મતલબ કે એની જે ડાયમેન્શન હશે, એના જે પરિમાણ હશે એમાં વધારો થશે। હવે પરિમાણ તમે કયા કયા લઈ શકો છો? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ। તો જ્યારે પણ કોઈ પદાર્થને તાપમાન આપવાથી એના ડાયમેન્શન, એના પરિમાણમાં ચેન્જ આવે, આ એના પરિમાણ કહેવાય। તો મતલબ કે એનું ઉષ્મીય પ્રસરણ થયું કહેવાય। ઉષ્મીય પ્રસરણ મતલબ ઉષ્માને કારણે એની લંબાઈમાં અથવા તો પહોળાઈમાં અથવા તો ઊંચાઈમાં અથવા તો ત્રણેમાં ફેરફાર આવે એને આપણે કહીશું ઉષ્મીય પ્રસરણ। શું કહેવાય? ઉષ્મીય પ્રસરણ। આની અંદર આપણે ત્રણ ટોપિક ખાસ જોવાના છે। એક તમારે જોવાનું છે લિનિયર એક્સપાન્શન, કે આપણે ગુજરાતીમાં લખીશું રેખીય પ્રસરણ। રેખીય પ્રસરણ, બરાબર। એના પછી નેક્સ્ટ આપણે જોઈશું કે બંનેમાં લંબાઈ અને પહોળાઈ બંનેમાં ચેન્જ આવે એને કહીશું પૃષ્ઠ પ્રસરણ। પૃષ્ઠની અંદર પ્રસરણ થાય, ચેન્જ આવે। અને ત્રણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણમાં ફેરફાર થાય તો એને કહેવાય કદ પ્રસરણ। તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ, રેખીય પ્રસરણ કોને કહેવાય? રેખીય પ્રસરણ કોને કહેવાય? તો રેખીય પ્રસરણ માટે તમે ખાસ જુઓ કે ધારો કે મારી પાસે કોઈ પદાર્થ છે અને એ જે પદાર્થ છે એની લંબાઈ ધારો કે L છે। એ પદાર્થની લંબાઈ કેટલી છે? L છે। હવે એક કામ કરીએ કે એના તાપમાનમાં જે બે છેડે તાપમાન આપણે આપીએ, ધારો કે આ છેડો છે ત્યાં તાપમાન T1 આપીએ અને આ છેડે તાપમાન T2 આપીએ। ધારો કે તાપમાન આપવાના કારણે એની લંબાઈમાં શું ફેરફાર થાય છે એ આપણે જોઈએ તો આપણને આવું જોવા મળશે કે ભાઈ જે પણ લંબાઈમાં જે ફેરફાર આવે છે, તાપમાન વધારવાથી લંબાઈમાં જે ફેરફાર આવે છે એ લંબાઈ ઉપર આધાર રાખે છે, ઓરિજિનલ લંબાઈ ઉપર। આનો મતલબ કે જેટલો સળિયાની લંબાઈ વધારે હશે, ધારો કે આ સળિયો કોઈ છે તો જેટલો સળિયાની લંબાઈ વધારે હશે એટલો એનો ફેરફારમાં વધારે હશે। અને જો એની લંબાઈ ઓછી હશે તો એ ફેરફાર પણ કેવું થશે? ઓછું થશે। મતલબ કે જે લંબાઈમાં ફેરફાર થાય છે એ ડાયરેક્ટ L ઉપર આધાર રાખે છે। બીજી વસ્તુ કે ભાઈ ડેલ્ટા L જે છે એ તાપમાનના ફેરફાર ઉપર પણ આધાર રાખે છે। જેટલો વધારે ફેરફાર વધારે એટલો લંબાઈમાં ફેરફાર વધારે। જો બંનેને આપણે કમ્બાઈન કરીએ તો ઇક્વેશન શું લખી શકાય? તો ડેલ્ટા L ચલે છે કોના ઉપર આધાર રાખશે? L અને ડેલ્ટા T આ બંને ઉપર આધાર રાખશે। ડેલ્ટા L ચલે છે L × ડેલ્ટા T। હવે આને દૂર કરીએ, ચલો કોઈ અચળાંક મૂકવો પડે
એ અચળાંક પણ આલ્ફા જ આવશે અહીંયા. સો ડેલ્ટા એલ ઇક્વલ્સ ટુ અહીંયા બરાબર કર્યું, અચળાંકને આપણે આલ્ફા લખીશું. અચળાંકને શું લખીશું? આલ્ફા એલ ડેલ્ટા ટી. તો આપણે આ ઇક્વેશન મળ્યું. શું બતાવે છે કે તાપમાનમાં વધારો કરવાથી પદાર્થની લંબાઈમાં આટલો વધારો થાય છે. ડેલ્ટા એલ ઇક્વલ્સ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. આલ્ફાને શું કહેવાય? તો આલ્ફાને કહેવાય રેખીય પ્રસરણ આંક કહેવાય. રેખીય પ્રસરણ આંક. અને જો એનું સૂત્ર બનાવવું હોય તો સૂત્ર શું હશે? આલ્ફા બરાબર ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ ડેલ્ટા ટી. આ એનું આપણને ઇક્વેશન મળી રહેશે. બરાબર. એકમની વાત કરો, ચલો એકમની વાત કરો તો અહીંયા મીટર, અહીંયા મીટર, મીટર મીટર કેન્સલ. આ ફેરફાર છે તો ફેરફારને શું લખો? સેલ્સિયસ ડિગ્રી લખો તો 1 અપોન સેલ્સિયસ ડિગ્રી અથવા તો સેલ્સિયસ ડિગ્રી ઇનવર્સ. ઘણી બધી ચોપડીઓમાં એ લોકોએ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ લખીને આપ્યું છે. બરાબર છે. તો એ લોકો કંઈક ફેરફાર નથી લેતા, પણ નોર્મલી સાચું તમારે આવશે સેલ્સિયસ ડિગ્રી ઇનવર્સ. બરાબર. આ એનો એકમ આવશે. બરાબર. તમારા ચોપડી કદાચ આ લખ્યું હશે, જે પણ સાચું તમે માની લેશો, કારણ કે એ લોકોએ કંઈ ફેરફાર નથી લીધો કે ભાઈ તફાવત હોય કે નોર્મલ હોય આપણે સેલ્સિયસ ડિગ્રી જ લખીશું, સોરી ડિગ્રી સેલ્સિયસ લખીશું. એ લોકો એવું માને છે, પણ નોર્મલી સાચો યુનિટ આ આવે. ક્લિયર? અચ્છા, હવે આ ખબર પડી ગઈ રેખીય પ્રસરણ કોને કહેવાય. આમાં થોડું આપણે આગળ જઈએ. જુઓ, ડેલ્ટા એલ એટલે શું? લંબાઈમાં થતો ફેરફાર. ધારો કે શરૂઆતની લંબાઈ L1 છે અને પછી લંબાઈ L2 થઈ, તો ફેરફાર તમે કેવી રીતે શોધી કાઢશો? L2 માઇનસ L1. ફેરફાર કેટલો આવે? L2 માઇનસ L1 આલ્ફા એલ ડેલ્ટા ટી. આને ઉઠાઈને આગળ લાવો તો L2 ઇક્વલ્સ ટુ L1 પ્લસ આ તો એમના એમ આલ્ફા, પણ અહીંયા હું L1 લખીશ. L1 એટલા માટે કે આ લંબાઈ કઈ? શરૂઆતની. અહીંયા જે L છે, L શું બતાવે? શરૂઆતની લંબાઈ બતાવે છે. તો શરૂઆતની લંબાઈ આપણે શું માની? L1. અને અંતિમ લંબાઈ આપણે કેટલી માની? L2 માની. તો આપણે લખ્યું L2 બરાબર L1 1 પ્લસ આલ્ફા L1 ડેલ્ટા ટી. L1 થી કોમન લઈ લઈએ તો L2 બરાબર L1 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. બરાબર. તો બસ આપણને અહીંયા L2 મળી ગયું, મતલબ કે લંબાઈમાં આટલો ફેરફાર થશે. લંબાઈમાં આટલો ફેરફાર થશે. ક્લિયર? હવે આ જ વસ્તુ આપણે આ રેખીય પ્રસરણ માટે લંબાઈ માટે વાત કરી. હવે આપણે બંને લંબાઈ અને પહોળાઈ, મતલબ કે ક્ષેત્રફળ ચેન્જ થતું હોય, એરિયા ચેન્જ થતો હોય, તો એના માટે તમે શું લખી શકો છો? તો એના માટે આવશે સેકન્ડ પોઈન્ટ, પૃષ્ઠ પ્રસરણ. બરાબર. તો કન્સેપ્ટ તો એના જ છે કે ભાઈ પૃષ્ઠમાં ફેરફાર આવશે કે કોના ઉપર આધાર રાખતું હોય? તો જે પણ ડેલ્ટા એ આવે છે એ શરૂઆતના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતો હોય છે. સાથે સાથે કે જે પણ ડેલ્ટા એ હોય એ તાપમાન ઉપર પણ આધાર રાખતો હોય છે. બંને આપણે કમ્બાઈન કરીએ તો ડેલ્ટા એ શરૂઆતનું જે ક્ષેત્રફળ એ અને તાપમાન બંને ઉપર આધાર રાખતો હોય છે. આને દૂર કરીએ, કોઈક અચળાંક મૂકવું પડે તો એ આવશે બીટા આવશે. શું આવશે? બીટા. તો ઇક્વેશન મળશે ડેલ્ટા એ બરાબર બીટા એ ઇન્ટુ ડેલ્ટા ટી. જ્યાં બીટાને શું કહેશો? તો જો આલ્ફા તમે કહેતા રેખીય પ્રસરણ આંક, શું કહેવાય? રેખીય મતલબ એક જ લાઈનમાં લંબાઈમાં ફેરફાર થાય. તો એ બરાબર બીટા તમે શું કહેશો? તો બીટાને કહેવામાં આવે છે ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠ પ્રસરણ આંક. ક્ષેત્રફળ પ્રસરણ આંક અથવા તો પૃષ્ઠ પ્રસરણ આંક કહેવામાં આવે છે. બીટાનું સૂત્ર શું બનશે? તો બીટા બરાબર ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ ડેલ્ટા ટી. અને એકમ પાછો એના બધા જ પ્રસરણનો એકમ તો એક જ આવશે. કયો આવશે? સેલ્સિયસ ડિગ્રી ઇનવર્સ. ક્લિયર? તો આ તમારે આવશે પૃષ્ઠ પ્રસરણાંક. શું બતાવે છે? કે તાપમાનમાં ફેરફાર કરવાથી ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર આવશે. આની અંદર તમે લખી શકો છો કે A2 માઇનસ A1 શું આવે? તો A2 માઇનસ A1 ઇક્વલ્સ ટુ બીટા A1 ડેલ્ટા ટી. તો આને ઉઠીને આ બદલાવો છો તો A2 કેટલા આવશે? A1 પ્લસ બીટા A1 ડેલ્ટા ટી. A1 કોમન લઈ લઈએ
तो A1 जो कॉमन लेવામાં આવે શું આવે 1 પ્લસ બીટા ડેલ્ટા ટી. તો આ આપણને A2 અહીંથી મળી જશે. ક્લિયર. હવે ત્રીજો ભાગ લઈએ. ચલો પૃષ્ઠ પછી કદ પ્રસરણ કોને કહેવાય? કદ પ્રસરણ તમને કદાચ આઈડિયા આવી ગયો હશે. કદ પ્રસરણમાં શું કરવાનું? તો કે કદમાં ફેરફાર થતો હશે તો ડેલ્ટા વીનું સૂત્ર આવશે. ડેલ્ટા વીનું સૂત્ર શું આવશે? તો અહીંયા આવશે ડેલ્ટા વી જે આધાર રાખશે એ વી ઉપર આધાર રાખશે. ડેલ્ટા વી તાપમાન સાથે પણ સમપ્રમાણમાં છે. એનો મતલબ કે જે ડેલ્ટા વી છે એ કોના ઉપર આધાર રાખશે? વી અને ડેલ્ટા ટી ઉપર આધાર રાખશે. તો માટે ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ અહીંયા કોઈ જે અચળાંક તમે મૂકશો એને આપણે લખીશું ગામા લખીશું. શું લખીશું? ગામા. તો ગામા વી ડેલ્ટા ટી. તો આ ઇક્વેશન મળશે તમને કદ પ્રસરણ આંક માટેનું મળશે કે કદમાં કેટલો ફેરફાર થાય તાપમાન સાથે ગામા વી ઇન્ટુ ડેલ્ટા ટી. જો અહીંયા બીટા જે આપણે મૂક્યું બીટા એ બીટા અને આલ્ફા જે રિલેશન છે બીટા ઇક્વેશન 2 આલ્ફા આવે. બીટા બરાબર 2 આલ્ફા. આલ્ફા ફક્ત લંબાઈ માટે હતું. બીટા પૃષ્ઠ માટે લંબાઈ અને પહોળાઈ બંને આવે એટલે 2 ટાઈમ્સ થઈ જાય. તો બીટા ઇક્વલ્સ ટુ 2 આલ્ફા આવે. બરાબર. અને એ જ પ્રમાણે અહીંયા ગામા જે લખ્યું છે ને ગામા આમાં 3 ચેન્જ થાય લંબાઈ પહોળાઈ ઊંચાઈ. તો ગામા ઇક્વલ્સ અહીંયા આવશે 3 આલ્ફા. ગામા કેટલા આવશે? 3 આલ્ફા આવશે. ક્લિયર. અહીંયા પર તમે લખી શકો છો ડાયરેક્ટ હવે કે V2 બરાબર V1 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. આ કદ પ્રસરાંક. હવે એ જ પ્રમાણે તમે ડેન્સિટી માટે પણ લખી શકો છો. મતલબ કે ઘનતા માટે પણ લખી શકાય છે. પણ ઘનતા માટે ઉલટું આવે. તાપમાન વધવાથી ઘનતા ઘટે. તાપમાન વધવાથી ઘનતા ઘટે. કેવી રીતે જુઓ જરા. ઘનતાનું ક્વેશ્ચન બોલો જરા. M/V. તાપમાન વધારો તો કદ વધે. આપણે હાલત જોયું ને. તાપમાન વધવાથી કદ વધે. કદ વધવાથી ઘનતા શું થાય? ઘટે. શું થાય? ઘટે. એટલે કે તાપમાન વધવાથી ઘનતા ઘટતી હોય છે. તો એના માટે તમે જે ઇક્વેશન લખશો અહીંયા શું માઇનસ લખી દેશો માઇનસ. તો જો ઘનતા માટે લખવું હોય તો શું આવશે? ડેલ્ટા રો બરાબર માઇનસ એના માટે ઇક્વેશન ગામા જ આવશે ગામા રો ડેલ્ટા ટી. આ તમને ઇક્વેશન મળી રહેશે. ક્લિયર. અને જો રો1 માઇનસ રો2 તમે કરો તો અહીંયા છે રો2 માઇનસ નહીં આવે રો1 માઇનસ રો2 આવશે. શું હશે? રો1 માઇનસ રો2 માઇનસ ગામા રો1 ડેલ્ટા ટી. ક્લિયર. તો તમે આ ઇક્વેશન અહીંથી લખી શકશો. બરાબર. રો1 માઇનસ રો2 લખી દો. તો અહીંયા તમે જે બતાવી ઘનતા માટે કદ માટે પૃષ્ઠ માટે અને લંબાઈ માટે કેવી રીતે ચેન્જ આવે છે એ આપણે થોડું જોયું. હવે એના પછી નેક્સ્ટ જોઈએ પાણીનું અનિયમિત પ્રસરણ કોને કહેવાય? પાણીનું અનિયમિત પ્રસરણ કોને કહેવાય? નોર્મલી શું થતું હોય કે કોઈ પણ પદાર્થ માટે આપણે હાલ શીખ્યા તાપમાન વધે તો કદ એનું વધતું હોય. તાપમાન ઘટે તો કદ ઘટતું હોય. પણ પાણી માટે કેવું થાય કે પાણી માટે આનાથી કંઈક બીજું જ તમને મળતું હોય છે. કેવી રીતે? ધારો કે શરૂઆતમાં કોઈ પાણીનું તાપમાન છે એ આપણે 100 ડિગ્રી સેલ્સિયસ છે. તો એ વખતે એનું કંઈક કદ હશે વી હશે. હવે એક કામ કરી આપણે ચેન્જ કર્યું. ચલો એને કેટલું લાવ્યું? ડાયરેક્ટ આપણે 60 ડિગ્રી સેલ્સિયસ લઈ ગયા. તો જો તાપમાનમાં ફેરફાર થયો તાપમાન ઘટાડો થતો કદ પણ ઘટે છે. બરાબર, સાચું છે. તમે 40 ડિગ્રી સેલ્સિયસ લઈ ગયા. હજી શું થયું? એનું કદ ઘટ્યું. તમે 10 ડિગ્રી સેલ્સિયસ લઈ ગયા કદ ઘટે છે. તમે 4 ડિગ્રી સેલ્સિયસ લઈ ગયા કદ ઘટશે. તાપમાન ઘટે કદ ઘટે. અહીંયા સુધી સાચું. પણ હવે નેક્સ્ટ કે 4 થી તમે 3 ગયા. 4 થી તમે 3 ડિગ્રી મતલબ કે હવે તાપમાન કેટલું લઈ ગયા? 3 ડિગ્રી સેલ્સિયસ લઈ ગયા. કદ ઘટવું જોઈએ ને. અહીંયા કદ વધે છે. કદ વધે છે. એનો મતલબ કે પાણીમાં 4 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટાડતા કદ ઘટે છે. પરંતુ 4 ડિગ્રી સેલ્સિયસ પછી જો તાપમાન ઘટાડવામાં આવે તો કદ વધતું હોય છે. કદ વધતું હોય છે. તો આપણે જો વાત કરીએ કે ઓછામાં ઓછું તમને ક્યાં સુધી મળશે તમને
तो पाણીનું કદ લઘુત્તમ કયા તાપમાન સુધી હોય? 4 ડિગ્રી સેલ્સિયસે એનું જે પણ કદ છે લઘુત્તમ હોય. લઘુત્તમ કારણ ઘટે છે ક્યાં સુધી ઘટે? આટલા સુધી, પછી ના ઘટે, પછી વધશે. તો 4 ડિગ્રી સેલ્સિયસે એનું કદ લઘુત્તમ હોય અને જો કદ લઘુત્તમ હોય તો ઘનતા મહત્તમ હોય. ઘનતા મહત્તમ હોય. અને એના પછી પાછું શું થશે કે હવે તમે તાપમાન ઘટાડશો ને તો હવે કદ વધશે. ઊંધું કદ વધશે. ક્લિયર? તો આને આપણે કહેતા હોય છે પાણીનું અનિયમિત પ્રસરણ. તો ચલો આ વિડીયો અંદર આપણે આટલે શું રાખીશું. નેક્સ્ટ વિડીયો અંદર કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.